સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ 2024 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે તારીખ 29 જુલાઈએ મોન્સૂન ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે। મેઘ મલ્હાર પર્વ 2024ના આયોજન અર્થે ગુજરાત ટુરિઝમ અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓને આખરી આપ્યો છે। ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારીખ 29 જુલાઈના રોજ મેઘ મલ્હાર પર્વ 2024નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે। ગુજરાત સરકારના પ્રવાસ નિગમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ વ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહેશે। મુખ્ય અતિથિ તરીકે વલસાડ ડાંગના સંસદ સભ્ય ધવલ પટેલ, વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાયન ઉપરાંત TGCLના મેનેજિંગ ડાયરેક્ટર S છાકછુઆક અને ડાંગ જિલ્લા કલેક્ટર બીબી ચૌધરી, પ્રવાસન, દેવસ્થાન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ, ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રીના હસ્તે ગિરિમથક સાપુતારા ખાતે શરૂ થનારા મેઘ મલ્હાર પર્વ 2024 કે જે મુખ્યત્વે પ્રવાસીઓને આકર્ષવા સાથે સ્થાનિકોને રોજગારી પૂરી પાડવા સાથે સાપુતારાનો સર્વાંગી વિકાસ કરવાના ઉદ્દેશથી યોજવામાં આવશે। ત્યારે આ પર્વમાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભાગ લઈ મોન્સૂન ફેસ્ટિવલને સાર્થક બનાવે તે માટે કમિશનર ઓફ ટુરિઝમ અને મેનેજિંગ ડિરેક્ટર S છાકછુઆકની અપીલ કરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।